પૂર્વના અમરાજન દૂરથી આવ્યા ધરવા અર્પણ નદીરાણા પાદર પાણા નજર સિતારા ઓ દૈવી તેજના સિતારા રાત્રિના દેવી તારા આગળ થઈને દોરજે અમને જ્યાં છે મુજ તારણહારા. राजा जन्म्यो बैतलहम गाम सोनू लागू मुंगटने काम राजा सदा अंत कदा प्रजातनी तमाम हो सीतारा रात्रिना देवी तारा આગળ થઈને દોરજે અમને જ્યાં છે મુજ તારણહારા. લો બાણ લઈને ચાલ્યો આવું દેવને ધૂપ હું ધરવા લાવું સ્તુતિ સન્માન ચડે સૌઠાન ભજો મહાપ્રભુ. ઓ દૈવી તેજના सीतारा रात्रिना देवी तारा આગળ થઈને દોરજે અમને જ્યાં છે મુજ તારણહારા. ગૌરવાન છે તેનું ઉત્થાન રાજા પ્રભુ પ્રેમમાં હાલેલુયા હાલેલુયા ગાજે જગતાસ્માન. ઓ દૈવી તેજના सीतारा रात्रिना देवी तारा આગળ થઈને દોરજે અમને જ્યાં છે મુજ તારણહારા.
છે સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આવો આપણે આરાધનાની પ્રાર્થના જોડાય પ્રાર્થના કરી. સકળ સૃષ્ટિના સર્જનહાર પાલનહાર તારણહાર ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ મુશ્કેલ સંજોગો અને પરિસ્થિતિમાં તમારી અદ્ભુત કૃપા દયા દયામાં પ્રભુ તમે અમને સંભાળ્યા સાચવ્યા. જુદી જુદી અનિશ્ચિતતાઓ વચ્ચે તમે અમને કૃપા પ્રમાણી સલામતી આપી અને ફરી એકવાર આ રવિવારની પ્રભાતે તમારા ઘરમાં આવીને તમારા ચરણોને આગળ નમીને ભજન કરવાની જે ઉત્તમ તક આપી. આખું વર્ષ પ્રભુ તમે તમારી કૃપામાં તમે અમને ધરી રાખ્યા અને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મજયંતિના આ દિવસોની ભેટ તમે અમને આપી. આ મહિનામાં વર્ષના અંતિમ માસમાં અમને પ્રવેશ આપ્યો અને આ પ્રથમ ભજન સેવામાં સહભાગી થવાની તક આપી. સર્વ ઉપકારો માટે, દાન માટે, સહાયતા માટે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ જેવા સંજોગો તે ઉભા આપનારા ઈશ્વર અને અમારા સંબંધો જે કંઈ છે તે પૂર્ણ કરનારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. પાપ, મરણ, શેતાનના બંધનોમાંથી છુટકારો પમાડવા માટે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલ સમર્પણ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને તમારામાં જે સ્વતંત્રતા અમને મળી પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. અને તમારામાં જે મોટી આશા અને ખાતરી અને સલામતી પ્રાપ્ત થઈ તેના માટે ધન્યવાદ આપીએ છીએ. અમારી આરાધનાની પ્રાર્થના ધન્ય સ્વામી ઈસુ પ્રભુની દે સાંભળો અને માન્ય કરો. આમેન. ઈસુની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 70 અને 78 ઊભા થઈને ગાય, તાળી પાડીને આનંદથી ઓડિયો વગાડવામાં આવશે. અને તમે આ નાતાલની આ પ્રથમ ભજન સેવા છે. મુશ્કેલી છે, સંઘર્ષ છે, નિરાશા, હતાશા બધું જ છે, રોગચાળાનું વાતાવરણ, એ બધા મધ્યે પ્રભુને મહિમા આપીએ. ગીત નંબર 70 આપણે ગાઈશું. बहु प्रकाशे खिलेलो, जो पूर्वમાં તારો પેલો बहु प्रकाशे खिलेलो. जाते दौड़े ત્યાં ત્યાં જઈને સ્તવીએ ઈસુરાય. જાતે દોરે ત્યાં ત્યાં જઈને સ્તવીએ ઈસુરાય. ચાલો બંધુ આજે આપણ આનંદે સૌ સંચરીએ. લો સામગ્રી બોળ તળીને સાથે લો સોનું લો બાન. લો
संचरिये व्योमतणा सौ दूतो केवा आनंदे कीर्तनो गाय व्योमतड़ा सौदूतो केवा आनंदे कीर्तनो गाय तेओ साथे आपण गाता तवे ईसुराय तेओ साथे आपण गाता तवे ईसुराय चालो बंधु आजे आपण आनंदे सौ संचरिये ચાલો બંધુ આજે આપણ આનંદે સૌ સંચરીએ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે વચનો આપણે વાંચ્યા, માથીની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય. આપણું બાઇબલ ખુલ્લું રાખીશું અને 13મી કલમથી તે અંત સુધી પ્રભુના વચનો સમજવાના માટે પ્રયત્ન કરીશું. 13મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, માથી 2 અને 13. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું, તે ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસ્રમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. આ પ્રભુનું વચન છે. મુશ્કેલ સંજોગોમાં નાતાલની ઉજવણી. મુશ્કેલ સંજોગોમાં નાતાલની ઉજવણી. અને આ બાબત વિશે આપણે બીજા અધ્યાયમાંથી 13મી કલમથી ત્યાં સુધી જે વચન આપણે વાંચ્યા એમાંથી પ્રોત્સાહન, ઉત્તેજન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરીશું. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, તમે બોલો, કારણ કે તમારા સેવિકો અને સેવિકાઓ સાંભળે છે. બોલનાર પાત્રને અને સાંભળનાર પાત્રને વચન સમજવા અને આધીન થવાના માટે સહાય કરો. જે સંજોગો અને પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે તેમાં યોગ્ય દોરવણી તમારા વચનો દ્વારા અમને મળતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ. આ નાતાલ પર્વ અમારી સામે છે. મહિનામાં તમે અમને લાવ્યા છો, ત્યારે પરમેશ્વર આ મુશ્કેલ સંજોગો મધ્યે પણ ખ્રિસ્ત કેન્દ્રિત નાતાલ અમે ઉજવી શકીએ એ માટે તમે કૃપા કરો. પ્રભુ ઈસુને દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. મુશ્કેલ સંજોગોમાં નાતાલની ઉજવણી. ઘણા બધાને પ્રશ્નો છે કે સાહેબ શું કરીશું આ વખતે. 2020ની જે શરૂઆત આપણે કરી, બહુ આશા, ખાતરી, ઉત્સાહ, આનંદ અને જાત જાતના સારા નિર્ણયો સાથે, પણ માર્ચ મહિનામાં અચાનક પરિસ્થિતિ બદલાઈ અને તે અત્યાર સુધી ચાલતી આવી છે. ઘણી બધી આશાઓ આપવામાં આવી કે ભાઈ અત્યારે આ બધું જતું રહેશે, 1-2 મહિના સહન કરી લો વગેરે વગેરે, પણ આ તો લાંબુ ખેંચાતું જાય છે. એ બધા મધ્યે પ્રસંગો જુદા જુદા આવ્યા. આપણા મંડળીમાં લગભગ 8 લગ્ન થયા અને હજુ 1 લગ્ન ઉમેદવાર બેઠા છે, એન્જલ. બીજા જાન્યુઆરીમાં પણ છે. ગઈકાલે એક થયું. અને મરણ પ્રસંગો થાય છે. બીજા ઘણા બધા પ્રસંગો થયા. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે આ બધું જ સારી રીતે પાર પાડ્યું છે. એટલે નથી થતું એવું માનવાની જરૂર નથી. ભલે ચારે બાજુ ચિંતા, નિરાશા, હતાશા, બીક અને ભય, અનિશ્ચિતતાનું વાતાવરણ જરૂર છે. રોગચાળો છે ને અત્યારે બહુ વધી ગયો.
એના કારણે કર્ફ્યુ લાદવામાં આવ્યું. અને આ બધી પરિસ્થિતિ મધ્યે આ વર્ષના છેલ્લા મહિનામાં આપણે પ્રવેશ કર્યો છે અને નાતાલનો મહિનો છે. અને નાતાલ એ કેવળ ખ્રિસ્તી લોકોને માટે રહી નથી, આખા વિશ્વનો તહેવાર છે. બધા ધર્મના લોકો ખુશી આનંદથી એને ઉજવણી કરે છે. અને એવા સમયમાં જ્યારે આપણે એ સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આજે જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે કે આ પ્રસંગોમાં પણ કઈ રીતે ઉજવણી કરી શકીએ. હા, સંજોગો વિપરીત છે, તકલીફવાળા છે. ઘણાના ઘરોમાં મરણે પ્રવેશ કર્યો, ઘણા આ રોગનો ભોગ બન્યા, ઘણા આર્થિક સંકળામણનો ભોગ બન્યા. ચિંતા છે, હતાશા છે, નિરાશા છે, બધું છે. હા, ગમે ત્યારે ગમે તે થાય, ગમે એટલી કાળજી લેવા છતાં પણ થાય. હા, અમે તો કઈ રીતે બચી ગયા છે પ્રભુ જ જાણે. કારણ કે એટલા બધા લગ્નો અને એટલા બધા મરણ, હા, અને બહુ બધા લોકો હોય, કામો પણ ઘણા કરવાના હોય, ઘણી બધી દોડધામ હોય, પણ એ બધા મધ્યે પ્રભુએ બીજાથી સારા છે એટલે સંભાળ્યા છે એવું અમે નથી માનતા અને માનવાની જરૂર પણ નથી. પણ એ પ્રભુની નરી દયા અને કૃપા છે. ઘણી દફન ક્રિયા નોર્મલ હોય છે, પણ એ નોર્મલ હોતી નથી. હા, જેટલી કોરોના વાળી ખાતરી વાળી હોય છે પણ નોર્મલ હોતી નથી, છેતરાઈ જવાય. પણ બધામાં પ્રભુ સંભાળે છે, સાચવે છે અને બહુ કાળજી લેવી પડે છે. સિનિયર સિટીઝનોને પણ મારે કહેવાનું કે જ્યાં જરૂર છે ત્યાં જ નીકળજો. હા, અકળામણ થાય ઘરમાં, સ્વાભાવિક છે, પણ જ્યાં જરૂર છે ત્યાં જ નીકળો. ને જુવાન દીકરા દીકરી કે વહુ છે તો એને જવાબદારી આપો ને એમને કામ કરાવો તો સચવાશે, નહીં તો ગયા કામ છે. આ બહુ સરળતાથી લેવા જેવું નથી. માને બિશપ સાહેબે પણ સાક્ષી આપી છે. અને જો કાળજી રાખીએ છીએ તો વાંધો નથી આવતો. દ્રઢ મનોબળ પણ જરૂરી છે, નહીં તો ભલભલા પકડી જાય. હું 3-4 સંજોગોમાંથી પસાર થયો છું, બચી ગયો છું. હા, પણ જો મેં માની લીધું હોત કે હવે હું પણ આ અસરમાં આવી ગયો હતો તો ગયા કામ. હા, 1-2 વાર મને એવું લાગ્યું હતું, પણ પ્રાર્થના કરી અને દ્રઢ મનોબળ રાખ્યું અને 2 દિવસ બરાબર સાચવ્યું, થઈ ગયું. હા, પણ તમે એમાં જો નબળા પડ્યા તો અઘરું છે. અને માટે બીસો નહીં, હિંમતે મરદા તો મદદે ખુદા. પણ કાળજી જરૂર રાખ. હા, જ્યાં ત્યાં ભેટવાની વાત ના કરો, જ્યાં ત્યાં હાથ મિલાવવાની વાત ના કરો. હા, ચાલે, કાળજી રાખો, સોશિયલ ડિસ્ટન્સ. એક વડીલ અહીંયા પ્રસંગમાં આવ્યા, માસ્ક નહોતું પહેર્યું ને મેં કહ્યું માસ્ક કેમ નથી પહેર્યું? કે ક્યાં જરૂરત છે? મેં કહું સિનિયર સિટીઝન છો, ક્યારે વિકેટ પડશે ખબર નહીં પડે, પહેરો ને શું વાંધો છે? અને પછી મેં જે પ્રસંગવાળા આગેવાન હતા એમને બોલ્યા, મેં માસ્ક પહેરાવો નહીં તો દંડ ફટકારીશ. હા, બહુ અગત્યની વાત છે. અને માટે મુશ્કેલ સંજોગો જરૂર છે આપણી આસપાસ, આખા વિશ્વમાં. અને એ બધા મધ્યે જ્યારે નાતાલ આવી છે ત્યારે જે મહત્વની બાબત પ્રથમ જે જોવા માંગીએ છે એ તો યુસુફ અને મરિયમ અને માગીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ બધા વાતાવરણ મધ્યે પ્રાથમિકતા આપી. ઈસુ ખ્રિસ્ત પ્રભુને આપણે પ્રાથમિકતા આપી. વાતાવરણ ગમે તે છે, હા, ચાહે નિરાશાનું છે, હતાશાનું છે, ચિંતા કે બીક કે ભય, રોગચાળો કે અનિશ્ચિતતા, આ બધું છે. એ બધા મધ્યે આપણે મરિયમ અને યુસુફ અને માગીઓની માફક ઈસુ ખ્રિસ્તને પ્રાથમિકતા. તમે જોશો માગીઓએ તારાને પ્રાથમિકતા નહીં આપી. હા, તારાનું ભજન કરવા નહીં લાગ્યા, કારણ કે તારો એમને ઈસુ પાસે લઈ ગયો.
અને જ્યાં ઈસુ હતો ત્યાં થંભ્યો હતો. ઉત્પન્ન કર્તાનું ભજન કરવાને બદલે ઉત્પન્ન કરાયેલાનું ભજન કરવાની વાત હતી. અને ઘણા લોકો ઉત્પન્ન કરતાને બદલે ઉત્પન્ન કરાયેલા એટલે કે આશીર્વાદોનું ભજન કરે. એમાં ખ્રિસ્તી લોકો પણ છે. બીજી બાબત, આ માગીઓએ નહીં મરિયમનું ભજન કર્યું કે નહીં યુસુફનું ભજન કર્યું. હા, ઘણા લોકો મરિયમને ભજે છે. રોમન કેથોલિક સંપ્રદાય મરિયમને માતા તરીકે માને. આપણે નથી સ્વીકારતા એ સિદ્ધાંતને. હા, ઈશ્વરનું એક પાત્ર હતું, બરાબર. પણ માગીઓએ મરિયમનું કે યુસુફનું ભજન નથી કર્યું, નથી ગબાણનું ભજન કર્યું. હા, ગબાણનો ફોટો બનાવી દે અને ચાલો એનું ભક્તિ કરવા લાગે, કારણ કે ઈસુ પ્રભુ અહીંયા જન્મ્યો. ઘણાને માટે એ સ્થળ બહુ અગત્યનું બની જાય. અત્યારે જેમ ખ્રિસ્તીઓ યરુસાલેમમાં જઈને બાપ્તિસ્મા લેવા ટેવાયા, જેમ ઈસુ યર્દનમાં બાપ્તિસ્મા લીધું ને એવું હવે ત્યાં લેવા જાય છે. હા, તો સ્થળની પૂજા ચાલે, એ મૂર્તિ પૂજા છે, અંધવિશ્વાસ. તો અહીંયા દેવળમાં જે બાપ્તિસ્મા લે છે અને ટાંકીમાં જે બાપ્તિસ્મા લે છે એ નથી યોગ્ય, એ અધૂરું છે. એક વિષય. બીજી બાબત, બીકના માર્યા માગી લોકોએ હેરોદનું ભજન નથી કર્યું, કારણ કે હેરોદ પણ રાજા અને ઈસુ પણ રાજા. બીકના માર્યા ભક્તિ કરવાની વાત. ઘણા લોકો બીકના માર્યા ઈસુ પ્રભુને પ્રભુ તરીકે નથી સ્વીકારતા. સતાવણી જ્યારે આવે ત્યારે આ લોકોને તકલીફ હતી માગીઓને, પણ એ બીકના માર્યા એ હેરોદનું ભજન નથી કરતા. ત્રીજી બાબત, જે નહીં સોનું રૂપ, એમની પાસે સોનું રૂપ હતું, એનું પણ ભજન નથી કર્યું. અને માટે વાલા મિત્રો, આપણે આ સમય જે સૌથી મહત્વની વાત, ચાહે શણગારની વાત હોય, સારા કપડાં પહેરવાની વાત હોય, કે સારો ખોરાક ખાવાની વાત હોય, કે નાચગાનની વાત હોય, બધા કરતા આપણે કેવળ અને કેવળ ઈસુ ખ્રિસ્તને જ અને એના ભક્તિને પ્રાધાન્ય આપે. કારણ કે નાતાલના કેન્દ્ર સ્થાને કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એને જ આપણે પ્રાધાન્ય આપીએ. અને માટે ત્યાં લખ્યું છે 11મી કલમમાં 2જો અધ્યાય, અને ઘરમાં જઈને તેએ બાળકને તેની મા મરિયમની પાસે દીધો અને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડી જોડીને સોના તથા લોબાન તથા ભોળનું તેને નજરાણું કર્યું. ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે અને રાજા છે, એનું જ ભજન અને એનું કહેલું જ કરવું. માગી લોકો 12મી કલમમાં કરે છે, અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. બીજે માર્ગે રૂપાંતર પામેલું એમનું આ જીવન. ઈસુ ખ્રિસ્તને પ્રાથમિકતા આપી અને ઈસુ ખ્રિસ્ત સાથે સંગતમાં આવેલી વ્યક્તિ એ રૂપાંતર પામ્યા વગર રહેતી નથી. એનો માર્ગ, એની દિશા અને એની દશા એ બદલાયા વગર રહેતી નથી. ચાહે સમૃદ્ધની સ્ત્રી હોય, ઈસુ સાથેની મુલાકાત ને એના આખા જીવનને શું કરે છે? બદલી નાખે. ઝાંકી જાણી ઈસુ સાથેની એની મુલાકાત એને બદલી નાખે. પાઉલ ઈસુ સાથેની મુલાકાતથી એનું જીવન બદલાઈ ગયું, એનો રસ્તો બદલાઈ ગયો. આ પ્રાથમિકતાની વાત છે, રૂપાંતર. મરિયમ અને યુસુફ નો રસ્તો બદલાય. એમને જે ચેતવણી મળી સ્વપ્નમાં, દૂતે જે કહ્યું એને પૂરેપૂરી રીતે સમર્પિત થયા. સમર્પિત, રૂપાંતર. 2 કોરિન્થી 5:17 ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એનો હેતુ એ છે કે જે જૂનું હતું તે જતું રહ્યું. જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ છે.
માગી, યુસફ, મરિયમ એ નવી ઉત્પત્તિ, રૂપાંતર પામેલા. અને ત્રીજી અને મહત્વની બાબત, ત્યાં મુશ્કેલ સંજોગો એ આપણા જ નથી. હા, આપણે એવું માનીએ નહીં, આપણા કરતા પણ ખતરનાક સંજોગો નાતાલના એ વખતે પણ હતા. મરિયમ, યુસફ અને માગીઓને માટે ખ્યાલ, આપણે જે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે એક રોગિષ્ટ વાતાવરણ છે, અનિશ્ચિત વાતાવરણ છે, આર્થિક મંદીનું વાતાવરણ છે, એના મધ્ય પસાર થઈ રહ્યા છે. પણ તમે જોશો મરિયમ અને યુસફ અને માગીઓને માટે તો એ નાતાલ સરળ નહોતી ઉજવણી કરવાની. હા, ત્યાં પહેલી બાબત જો તમે જુઓ તો કુંવારીના પેટે બાળકનો જન્મ, માથી પહેલો અધ્યાય અને 20મી કલમ. પણ એ સંબંધિત વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને ભીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. કુંવારીને પેટે બાળકનું જન્મવું એ કોઈ સરળ વાત નહોતી. આ મરિયમ અને યુસુફને માટે કિંમત ચૂકવવાની વાત. આ નાતાલ એમને માટે સરળ નહોતું. ચાલે, કિંમત ચૂકવે છે. એક કુમારી ના ઉદરે ઈસુ પવિત્ર આત્માના પરાક્રમમાં જન્મે. હા, ત્યારબાદ લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 7મી કલમમાં એવું લખ્યું છે, અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગા નહોતી. આ એમની નાતાલ ક્યાં કરી છે? ગભાણમાં, કે જ્યાં ઢોઢારને બાંધવામાં આવે છે, માણસને નહીં. કોઈ હોટલ, કોઈ હોસ્પિટલ કે કોઈ સારું ઘર કે કોઈ રાજમહેલમાં ઈસુ નથી જન્મ્યા. મરિયમ અને યુસુફ એક પછી એક કિંમત ચૂકવતા જાય છે. આ નાતાલની ઉજવણી એમના માટે સરળ નહોતી. આપણને તો અત્યારે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થાય, સારામાં સારી હોસ્પિટલો, સારામાં સારા ઘરો. મરિયમ અને યુસુફની પાસે એ જમાનામાં એ સુવિધા નહોતી. અનિશ્ચિતતા હતી કે આ બાળક જન્મી રહ્યું છે, એને ક્યાં, એની વ્યવસ્થા, એની સુવિધા. પણ આ બધા જ સંઘર્ષમાં મરિયમ અને યુસુફ પસાર થાય છે. બાળક તો જન્મ્યું, પણ પછીની જે પરિસ્થિતિ થઈ એ 13મી કલમમાં લખ્યું છે. બહુ અઘરો શબ્દ વાપર્યો છે. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળકને તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. નાસી જવાની વાત. આ નાસી જવું શબ્દ જે છે ને એ બહુ અઘરો છે. પાછળ રેલ આવતી હોય પાણી અને આગળ આપણે હોઈએ અને આપણી જાતને બચાવવાના માટે જે રીતે ભાગીએ છે, હા, કાં તો કોઈ ખતરો પેદા થયો હોય અને આપણે જીવ બચાવવાના માટે ભૂકંપ વખતે કેવું કરીએ છીએ, ફટાફટ નીકળી આવીએ ને. હા, એ પરિસ્થિતિ. નાસી જા. અને કોને લઈને? બાળકને લઈને. આ પરિસ્થિતિ એની હતી. અને ત્યાં એવું લખ્યું છે કે બાળકને મારી નાખવા સારું હેરો તેની શોધ કરવા. કોઈ કુદરતી આપત્તિ નહોતી, અહીં તો રાજકીય આપત્તિ હતી. રાજાનું ફરમાન હતું. કુદરતી આપત્તિ નહોતી, રાજકીય આપત્તિ, ફરમાન. અને એ બહુ ખતરનાક. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન એ બહુ ખતરનાક. અને એના માટે લખવામાં આવ્યું છે કે પછી રાજાએ 2 વર્ષથી નીચેના બધા બાળકોને મારી નખાવ્યા. એટલે ઈસુ ખ્રિસ્તને મારી નાખવાને માટેના જે પ્રયત્નો, અને એ પરિસ્થિતિમાં ઈસુને લઈને નાસી જવું.
અને પછી આગળ લખ્યું છે 14મી કલમમાં, ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસરમાં ગયો. ક્યારે? રાત્રે. તમે વિચાર કરો કે બેથલેહેમથી મિસર જવાય અને તે પણ રાત્રે. એક બાજુ રાજાનું ફરમાન છે કે ઈસુને મારી નાખવામાં આવે, અને એવા સમયમાં મરિયમ અને યુસુફ એ આ નાના બાળક ઈસુને લઈને મિસર જાય છે, તે પણ રાત્રે. પોતાનું વતન છોડવાની વાત. ગ્રંથોના કૃત્યો 8મા અધ્યાયમાં શરૂઆતની મંડળી પાઉલ જ્યારે સતાવણી કરે છે ત્યારે મંડળી વિખેરાઈ જાય છે. પોતાના ઘરબાર ધંધા રોજગાર છોડીને ચારે દિશામાં વિખેરાઈ ગયા. એમની પાસે ઘરો નહોતા, એમની પાસે નોકરી કે વ્યવસાય નહોતા. પોતપોતાના જીવ બચાવીને એ લોકો નાઠા, કારણ કે ભયંકર સતાવણી એ સમયમાં સાઉલે શરૂ કરી હતી. અનિશ્ચિતતાઓ, પણ લોકો વિખેરાઈ ગયા. પણ લખ્યું છે કે સુવાર્તા પ્રગટ કરતા ત્યારે ગમતા. એ લોકો ભૂલ્યા નહીં. બહુ મહત્વની બાબત. મરિયમ અને યુસુફ એ લોકો રાત્રે જાય છે. અને પછી 15મી કલમમાં, અને હેરોદના મરણ લગી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. હેરોદના મરણ સુધી મિસરમાં રહેવું. પોતાના વતનને છોડીને બીજા શહેરમાં બીજી જગ્યાએ રહેવાની વાત એ સરળ નથી હોતી. અમારી ટ્રાન્સફરો થાય તો અમે તો અનુકૂળ થઈએ, પણ અમારા પરિવારોને, અમારા બાળકોને બહુ તકલીફો પડતી હોય છે. બહુ તકલીફ પડે. જે લોકોની બદલીઓ થાય છે, જે લોકો શહેરો બદલે છે, વ્યવસ્થાઓ બદલે છે, એમને કેવી મુશ્કેલી પડે છે એ તો એ જ જાણે. બધી નવેસરથી શરૂઆત કરવાની. પડોશી સાથેના સંબંધો હોય, એ વિસ્તારની અનુકૂળતા, વાતાવરણ, બધી બાબતો ત્યાં આવે. જે અહીંયા છે ત્યાં ના પણ મળે, બની શકે. અને મારી સેવાઓમાં એવું થાય છે, 3-4 જગ્યાએ અમને પાણી ના મળે. લુસડિયામાં રહ્યા, લખાલી વ્યારામાં રહ્યા, સુરેન્દ્રનગર રહ્યા. પીવાનું પાણી બહુ તકલીફો, વાપરવાની પાણીની તકલીફો. અહીંયા છૂટછાટ છે. બધે સરખી સુવિધા નથી મળતી. બાળકની સુવિધા, મહિમાને અમે ફિઝિયોથેરાપી 70 કિલોમીટર દૂર લઈ જતો, મોડાસા. કાં તો હિંમતનગર જાઓ તો મળે, 70 કિલોમીટર 2 વ્હીલર પર. દોરડાથી હું મહિમાને બાંધું આગળ, મારી આગળ 2 વ્હીલર પર બેસાડું, પછી આજે દોરડું હું પહેરું છું, એનાથી હું એને બાંધું, ઊંઘી જાય તો પડે નહીં. બહુ જોખમી રસ્તો. 9 મહિના અમે ભક્તિ સભા ચલાવી હિંમતનગર, 150 કિલોમીટર, 70 કિલોમીટર, સોરી, આખું પરિવાર એ વખતે જોઈ જન્મ્યો હતો. સરળ નથી હોતું. અને જે ઘરમાં રહે એ તો ઘરમાંથી નડિયાવાળું ઘર, ઉપર સૂરજ દેખાય. અને ચોમાસામાં તો ખાટલો અહીંથી ત્યાં ખસેડો, ત્યાં ખસેડો, તાપ નીકળે તો જુદા. 2 વાર તો ખાટલા નીચે તાપ હતો. અને પેલા જીવજંતુ ને પેલા લુસડિયામાં તો છે ને, પેલા ભાદરવામાં જે નીકળે છે ને, પુષ્કળ. અને અમારો તો આ નાનો મચડીને ખાઈ જાય. જમવાનું બનાવતી વખતે ઉપરથી પડે કુકરમાં ને ઘડિયામાં. બહુ કાળજી રાખી. આવી પરિસ્થિતિ. બધે બધું મળતું નથી, એડજસ્ટમેન્ટ કરવું પડે. આ મરિયમ અને યુસુફ મિસરમાં હેરોદના મરણ સુધી. અને પછી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે હેરોદ તો મરી ગયો, પછી પણ મરિયમ અને યુસુફને, બાળકને લઈને બેથલેહમમાં આવવાની તક નહીં મળી. એ નાઝરેત ગયો. ત્યાં લખવામાં આવ્યું છે 23મી કલમ,
અને તે નાજારી કહેવાશે એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં જઈ રહ્યો. બીક અને ભય મધ્યે મિસરથી તો આવ્યો, પણ બેથલેમ ના જઈ શક્યો. નાઝરેતમાં રહેવું પડ્યું, ફરી જગ્યા બદલવી પડી. અને એનું કારણ એ હતું 22મી કલમ કે આર્ખિલાઉસ તેનો બાપ હેરોદને ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે સાંભળીને તે ત્યાં જતા વિધો. બીક અને ભય મધ્યે મિસરથી નાઝરેત. અને બીજી એક મહત્વની બાબત તે લખવામાં આવી છે 16મી કલમમાં. જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગવે મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સગડી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા. અને એનું પરિણામ શું આવ્યું? ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાય. રડવાનો અને વિલાપનો સમય. આ નાતાલની ઉજવણી એ વખતે સરળ નહોતી. ઘણા બધા લોકોને રડવું પડ્યું અને ઘણા બધા લોકોને વિલાપ કરવો. કેમ? કારણ કે પોતાના લાડકવાયા સંતાનનું બલિદાન આપવાનો સમય. આ હેરોદ રાજાના ફરમાનથી ઘણા બધા 2 કે તેથી વર્ષના નીચેના બાળકોને મારી નાખવા. વિલાપના સમયમાં ઉજવણી. વિલાપ વધે. વાલા મિત્રો, સંજોગો પરિસ્થિતિ વિપરીત છે, પણ એવા સમયમાં યોહાની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 33મી કલમ આપણને પ્રોત્સાહન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. હાલેલુયા. આ આપણો પ્રભુ છે. સંકટ તો એ વખતે પણ હતું અને આજે પણ છે. મુશ્કેલી એ વખતે પણ હતી અને આજે પણ છે. પણ એ સંકટ પર અધિકાર ધરાવનાર, આકાશ અને પૃથ્વી પર અધિકાર ધરાવનાર પ્રભુ આપણી સાથે છે. આપણી સાથે છે. અને એ ખાતરી મરિયમ અને યુસુફને હતી. મરિયમને યુસુફને હતી. બીક, ભય, ચિંતા બધું જ હતું, પણ ઈશ્વરે એમને વિજય અપાવ્યો. બીજો અધ્યાય અને 20મી કલમમાં એવું લખ્યું છે કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા. હાલેલુયા. આ આપણો પ્રભુ છે. વાલા મિત્રો, જગતમાં જે છે એના કરતા આપણી અંદર જે છે ને એ મોટો છે. જગતમાં જે છે એના કરતા આપણી અંદર જે છે એ મોટો છે. અને એ સમજણ સાથે એને કેન્દ્રમાં રાખીને નાતાલ પૂછો. સરકારશ્રીની ગાઈડલાઈન હશે, ગુજરાત ડાયોસીસની ગાઈડલાઈન હશે, પણ નિરાશ નહીં. સાથે એ નાતાલ એ કેવળ આપણી પોતાની નથી, આપણા પોતાને માટે નથી, બીજાઓને માટે પણ. આજે વિશ્વ નિરાશ છે, હતાશ છે, દુઃખી છે, ચિંતિત છે. અને એવા સમયે આશા આપનાર પ્રભુ, દિલાસો આપનાર ઈશ્વર, ઉદ્ધારનાર પ્રભુની શુભ સંદેશ બીજાઓને આપે. કદાચ ચર્ચમાં નોન ક્રિશ્ચિયન ગેધરિંગ ના થાય, કદાચ વધારે મુલાકાતીઓ નોન ક્રિશ્ચિયન ના પણ આવે, સંજોગો પરિસ્થિતિને ધ્યાને લઈને આપણા ઘરે પણ વધારે ના પણ બોલાવી શકીએ. પણ ટેકનોલોજીના માધ્યમથી અત્યારે યુનાઇટેડ ક્રિશ્ચિયન પ્રેયર ફોર ઇન્ડિયા, જેને ગુજરાત ડાયોસીસમાં હું કોર્ડિનેટર છું, અને નાતાલ ભેટ એ 10 કરોડ લોકોને સુવાર્તા આપવામાં આવે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એક ખ્રિસ્તી વ્યક્તિ એ 20 અન્ય ધર્મી વ્યક્તિઓની યાદી બનાવે
આપણા સગા, આપણા મિત્રો, આપણા સાથી કાર્યકરો, આપણા પડોશી, જેમની સાથે આપણા સંબંધો છે, એવા 20 અન્ય ધર્મી મિત્રોની યાદી બનાવીએ. એમના માટે આપણે પ્રાર્થના કરીએ અને ક્રિસમસ ગિફ્ટ તરીકે એમને નાતાલના સમયે આપણે વિડીયો જે 3 થી 4 મિનિટનો છે, જુદી જુદી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે, અને એ વિડીયો આપણે મોકલી કે નાતાલ શું, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. અને માટે આજથી એ કામે તમે લાગો અને આપણા આ સુવાર્તાના ભાગીદાર આપણે વિશ્વને બનાવો. 10 કરોડ લોકો સુધી આ શુભ સંદેશ પહોંચે. ગુજરાત ડાયોસીસે આ બાબતને બહુ ગંભીરતાથી લીધી છે. દરેક વિભાગના એરિયાડીન સાહેબોને માહિતી પહોંચાડી છે. માન્ય બિશપ સાહેબે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. અને આપણી મંડળી તરીકે આપણે પણ અત્યારથી એ યાદી બનાવીને એમના માટે પ્રાર્થના કરીએ અને ટેકનોલોજીના માધ્યમથી આપણે ઈસુ પ્રભુ નાતાલ શું છે એની ઉજવણી વિશેની સુવાર્તા, આ અનોખી તક વિપરીત સંજોગોમાં ઈશ્વર લઈને આવે. વિપરીત, એક દ્વાર બંધ થાય છે, બીજું દ્વાર ખુલે. તમે જુઓ, મોબાઈલ, ઇન્ટરનેટ, ઓનલાઈન ભક્તિ સભા બહુ થતી નહોતી. ખ્યાલ બહુ નહોતી થતી. મેં કદી પણ અગાઉ એટલા સંદેશા નહોતા આપ્યા ઓનલાઈન. પરદેશમાં જ્યારે ભાષણ આપવાના આવ્યા મેં આપ્યું છે, પણ જ્યારથી આ દેવળની ભક્તિ સભા થઈ ત્યારે ખાસ વારે ઓનલાઈન સંદેશા આપવાની થઈ. દેશ પરદેશના લોકો ભાગીદાર. એક દ્વાર બંધ થાય છે, ઈશ્વર બીજું દ્વાર ખોલે. હાલેલુયા. અને માટે નિરાશ નહીં થે, હતાશ નહીં થે. આપણો પ્રભુ આપણી સાથે છે, વિજય આપનારો પ્રભુ સાથે છે. સંજોગો ગમે તે હોય, પ્રભુમાં સદા આનંદ કરે. ભલે દ્રાક્ષ વેલાને દ્રાક્ષ નહીં લાગે, ખેતીવાડીમાં અન્ન નહીં પાકે, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, તો પણ મારા મોક્ષદાતા પ્રભુમાં હું આનંદ કરીશ. કેમ કે યહોવા મારું બળ છે. એ પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી સાથે છે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણને દગાવી શકે નહીં. એ સમજણ સાથે આવો આપણે આગળ વધીએ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે જન્મ જયંતિ છે એની ઉજવણી. કદાચ રોગનો ભોગ બન્યા છે, મરણે પ્રવેશ કર્યો છે, વાલાઓની વિદાય થઈ છે, આર્થિક સંકળામણ આવી પડી છે, બધું થયું છે. જરૂર નથી કે ધામધૂમથી આપણે ઉજવવું. હા, ઘણી બધી વાર ઉજવણીની વ્યાખ્યાને આપણે જુદી રીતે જોઈએ. હા, જુદી રીતે. 50 જણથી પણ લગ્ન થાય છે, નથી થતું એમ થયું. કેટલી જગ્યાએ તો 15 જણ જ હતા. હા, પણ થયું, હેતુ તો પૂરો થયો છે. 20 જણથી પણ દફન ક્રિયા થઈ છે અને 5 થી પણ થઈ, પણ થઈ છે તો ખરી. નથી થતું એવું તો છે નહીં, પણ આપણે કયા એંગલથી જોઈએ છે એ બહુ મહત્વ. પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, વચન માટે અમે આભાર માનીએ છીએ અને વચનના પ્રકાશમાં અમે અમારી જાતનું સમર્પણ તમને કરીએ છીએ. માગીઓ, મરિયમ અને યુસુફ જે રીતે તમને પ્રાથમિકતા આપી અને તમારું જ ભજન કર્યું, તમને જ પ્રભુ તરીકે સ્વીકાર્યા, તમને જ માન આપ્યું. ઉત્પન્ન કરાયેલાનું ભજન કરવાની ઘણી બધી તકો હતી, પણ ઉત્પન્ન કરતાનું ભજન કરવાનો એમનો નિર્ણય અને તમારા પ્રત્યેનું એ સમર્પણ અને મુશ્કેલ સંજોગોમાં પણ એ નાતાલની ઉજવણી બહુ મોટી કિંમત ચૂકવીને તેઓએ કરી. જે સંજોગો અને પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે જે ખાતરી તમે અમને આપી છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એ સમજણ, એ ખાતરી અને વિશ્વાસ સાથે આ નાતાલ પર્વની ઉજવણી કરીએ અને ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે એ અમે બીજાઓને જાહેર કરીએ, જણાવીએ. એક અનોખી તક
તમે ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપી છે ત્યારે તકને ઝડપી લેવાના માટે કૃપા આપજો, સહાય કરજો. નિરાશા, હતાશા, ચિંતા, અનિશ્ચિતતાઓથી તમે અમને દૂર રાખશો. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય એમ આકાશમાં જેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે બાળકો માફ કર્યા છે તેમ તમે બાળકો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈથી વંચિત કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારે. આમેન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં આપણા હૃદયની તથા મનોની સંભાળ રાખશે અને સર્વ સમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન. ખ્રિસ્તની સુંદરતા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રીતે પ્રભુની ભીખમાં રજા લઈશું. બધાને સલામ. વિશ્વાસનો જય આનંદ કરીને આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો નારે આવો તેને ભર જીએ, આવો તેને ભર જીએ, આવો તેને ભર જીએ પ્રભુને. જ્યોતથી જ્યોત કુંવારી ઉદરત કરો, દેખી જન્મેલો પેદા નહીં કરેલો રે આવો તેને ભર જીએ, આવો તેને ભર જીએ, આવો તેને ભર જીએ પ્રભુને.
परम क्षमा थाओ दिल में मैं मारे आवो तन भा जिए आवो तन भा जिए आवो तन भा जिए प्रभु ने प्रभु यीशु आज जन्मेला सर्वकाळ सुधी तन महिमा था शब्द पितानो ते सद थयेलो रे आवो तन